નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 9 એની અંદર જે પ્રકરણ 9 ચાલી રહ્યું છે ગુરુત્વાકર્ષણ, એનો આજે ચોથો ભાગ જોવાનો છે. દોસ્તો, આ અગાઉના વિડીયોની અંદર આપણે ગુરુત્વાકર્ષણ શું છે એ સમજ્યા હતા. આ ઉપરાંત ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પણ આપણે જોયો હતો અને એનું સૂત્ર પણ તારવ્યું હતું. દોસ્તો, ગુરુત્વાકર્ષણ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા છીએ. દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે દળ શું છે, વજન શું છે, એ કેવી રીતે લાગે છે અને જુદા જુદા ગ્રહો ઉપર શું દળ અને વજન સરખું હોય છે, એ બધી જ ચર્ચા આપણે કરવાના છે. અને આ વિડીયો પણ તમારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે છેલ્લે સુધી જોજો. તો ચાલો દોસ્તો, સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. ચાલો દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ દળની. કોઈ પદાર્થનું દળ કોને કહેવાય? તો દોસ્તો, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. આ વ્યાખ્યા તમે ધોરણ 6, 7 કે 8માં ભણી ચૂક્યા હશો કે દળ શું છે. તો કોઈ પદાર્થ હોય, એ પદાર્થની અંદર જે દ્રવ્ય ભરેલું છે એ દ્રવ્યના જથ્થાને દળ કહે છે. જેમ કે દોસ્તો, આ છે એક સફરજન. સફરજન છે તો સફરજનમાં તમે જાણો છો કે એની અંદર પણ દ્રવ્ય ભરેલું હોય છે, બરાબર. બીજું છે જેમ કે આ દડો, બોલ. તમે ક્રિકેટ રમતા હશો, બરાબર, ટેનિસના બોલથી રમતા હશો કદાચ. તો આ ટેનિસનો બોલ છે. હવે ટેનિસનો બોલ છે એની અંદર પણ દ્રવ્ય ભરેલું હશે. તમે તો કહેશો કે સર, ટેનિસનો દડો આપણે કાપીએ તો અંદર તો હવા હોય છે અને બાકી તો રબર હોય છે, તો શું એમાં દ્રવ્ય હોય છે? હા, હવા પણ દ્રવ્ય જ છે, બરાબર. જેમ સફરજનની અંદર જે તમે સફરજનને કાપો છો અને અંદરથી ફ્રૂટ નીકળે છે, બરાબર, અંદર જે પલ્પ નીકળે છે એનો, એ દ્રવ્ય છે, બરાબર. એટલે એવું નહીં કે ઘન પદાર્થ હોય એને જ દ્રવ્ય કહેવાય. જેમ કે આ દડો છે, દડાને તમે કાપો તો રબર હશે અને અંદર હશે હવા, તો હવાને પણ દ્રવ્ય કહેવાય છે, બરાબર. એટલે ઘન, પ્રવાહી, વાયુ, આ બધા જ પદાર્થો દ્રવ્ય કહેવાય, બરાબર. તો દળ એટલે શું? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે, બરાબર. આ સફરજન છે એની અંદર પણ દ્રવ્ય ભરેલું છે એટલે એ પણ દળ ધરાવે છે. અને આ જે દડો છે એ દડાની અંદર પણ દ્રવ્ય ભરેલું છે એટલે એ પણ દળ ધરાવે છે. દોસ્તો, યાદ રાખજો, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, બરાબર. અને આ એકમ તમે યાદ રાખજો, બરાબર. અને ભૂલ ન કરતા વજનના એકમને કિલોગ્રામ ના લેતા. કિલોગ્રામ એકમ એ દળનો એકમ છે, વજનનો નહીં. આપણે આગળ આની ચર્ચા કરીશું. ચલો, હવે બીજું કે પદાર્થનું દળ. એ પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ આપે છે. આ અગાઉના પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ કે જે પદાર્થનું દળ હોય છે એના જડત્વનું માપ છે. જો પદાર્થનું જડત્વ વધે તેનું દળ વધે, અથવા ઊંધું પણ કહી શકીએ કે જો દળ વધે પદાર્થનું તો જડત્વ પણ વધે છે. એટલે જેવો પદાર્થ વધારે જડત્વવાળો હોય, બરાબર, એટલે કે વધારે દળવાળો હોય તો એનું જડત્વ પણ વધારે હોય છે, બરાબર. એટલે યાદ રાખજો, દળ છે એ દળ એ જડત્વનું માપ છે. અને બીજું કે પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. કોઈ પદાર્થનું દળ ક્યારેય બદલાતું નથી. આપણે કોઈ પદાર્થને, જેમ કે સફરજનને પૃથ્વી ઉપર કોઈ પણ ખૂણે લઈ જઈએ તો એનું જે દળ હશે એ હંમેશા જેટલા કિલોગ્રામ હશે એટલું જ રહેશે, બરાબર. સફરજનને કે બીજા કોઈ પદાર્થને આપણે બીજા કોઈ ગ્રહ ઉપર લઈ જઈએ તો પણ ક્યારેય એનું દળ બદલાશે નહીં. પણ હમણાં વાત કરીશું વજનની. વજન બધે સરખું હોતું નથી, બધે અલગ અલગ હોય છે. યાદ રાખજો કે દળ હંમેશા અચળ હોય છે, એ ક્યારેય બદલાતું નથી. કારણ કે જે પદાર્થ હોય છે એની અંદર જે દ્રવ્ય ભરેલું છે, જે દ્રવ્યનો જથ્થો ભરેલો છે, એ તો ક્યારેય બદલાવાનો નથી, બરાબર. બહારથી કોઈ વસ્તુ એના પર લાગતી હોય તો એ બદલાઈ શકે, પણ એની અંદર જે દ્રવ્યનો જથ્થો ભરેલો છે, બરાબર, એ ક્યારેય બદલાશે નહીં. એટલે દળ હંમેશા કોઈ પણ ગ્રહ ઉપર જઈએ પદાર્થનું દળ એ ક્યારેય બદલાશે નહીં. આ વાત તમે ચોક્કસથી યાદ રાખજો. ચલો, આ ઉપરાંત હવે વાત કરીએ આપણે વજનની, કે વજન કોને કહેવાય. તો દળ તમે સમજ્યા કે દળ એટલે પદાર્થના અંદર જે દ્રવ્યમાન ભરેલું હોય, દ્રવ્ય ભરેલું હોય, એને આપણે દળ કહીએ છીએ. હવે હમણાં વાત કરી હતી સફરજનની અને દડાની. એમાંથી આપણે દડો લઈએ. આ છોકરો દડો ઉછાળે છે, બરાબર. હવે દડો છે એ દડો શું જાય, એ ઉછાળે તો દડો ઉપર જાય, આકાશમાં જાય અને ફરીથી પાછો આવી જાય, બરાબર. હવે
આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ વસ્તુને આપણે ઉછાળીએ છીએ તે ઉપર જાય છે, પણ પૃથ્વી એના ગુરુત્વાકર્ષણને કારણે એ વસ્તુને ખેંચી લે છે. પૃથ્વી ઉપર એ વસ્તુ પાછી આવી જાય છે. બરાબર, તમે દડો ઉછાળેલો જ હશે, રોજ દડો ઉછાળતા હશો, તમને ખ્યાલ હશે કે જેટલો વધારે દડો ઉપર જાય એટલો જ જ્યારે પાછો તમે કેચ કરો છો ત્યારે તમને એટલી જ મુશ્કેલી આવે છે ને. તમે વધારે દડો ના ઉછાળો, થોડીક જ ઉછાળો તો તમે સરળતાથી કેચ કરી શકશો, પણ બહુ જ દડો ઊંચો ઉછાળ્યો હશે તો તમે હાથમાં કેચ કરશો તો દડો તમને હાથમાં લાગશે. બરાબર, અને હાથમાં વધારે કેચ કરશો તો હાથ લાલ પણ થઈ જશે. એનું કારણ છે વજન. બરાબર, જે દળ છે એ પદાર્થની અંદર રહેલો દ્રવ્યનો જથ્થો છે, પણ એ દ્રવ્યનો જથ્થો જ્યારે પૃથ્વી ખેંચે છે, બરાબર, એટલે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, અને એ ગુરુત્વાકર્ષણના બળના કારણે જ આપણને એ પદાર્થ વજનદાર હોય એવો અનુભવ થાય છે. એટલે જે દડો છે એ નજીકથી ઉછાળીએ છીએ તો હાથમાં વાગતો નથી, પણ બહુ જ ઊંચે ઉછાળીએ તો દડો આપણને હાથમાં વાગે છે. એનું કારણ આ ગુરુત્વાકર્ષણ બળ છે, જેના કારણે આપણને પદાર્થનું વજન અનુભવાય છે. તો દોસ્તો યાદ રાખજો કે પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે, ખેંચે છે. બરાબર, અને એ જે બળ લાગે છે એ આપણે સમજ્યા હતા કે F બરાબર ma એ કોઈ પણ બળનું સૂત્ર છે. બરાબર, બળ એટલે દળ અને પ્રવેગનો ગુણાકાર. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ગુરુત્વાકર્ષણ બળની, ત્યારે આપણે પ્રવેગને ગુરુત્વ પ્રવેગ g તરીકે લઈએ છીએ અને નવું સૂત્ર લખીએ છીએ F બરાબર mg. બરાબર, F બરાબર mg લખીએ છીએ એ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે, જેની અંદર આપણે જે દળ m છે એ દળ mની સાથે gનો ગુણાકાર કરીએ છીએ. બરાબર, અને એ ગુરુત્વાકર્ષણ બળ છે. અને દોસ્તો આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને જ પદાર્થનું વજન કહેવામાં આવે છે. યાદ રાખજો, ભૂલ ના પડે, ભૂલી જતા નહીં. પદાર્થનું વજન એટલે શું? તો પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. દળ એટલે શું? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. પણ વજન એટલે શું? તો વજન એટલે પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પૃથ્વી જેને ખેંચે છે, બરાબર, એ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને એનું વજન કહેવાય છે. બરાબર, તો યાદ રાખજો, જે આપણે વાત કરી હમણાં F બરાબર mg એ શું છે? ગુરુત્વાકર્ષણ બળ. એટલે મતલબ એ જ છે, એ વજન છે. બરાબર, તો આપણે કઈ રીતે લખી શકીએ? તો વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. બરાબર, એટલે જે વજન છે એ ગુરુત્વાકર્ષણ બળના કારણે છે. એટલે જે F છે, Fને તમે નીકાળી કાઢો અને એની જગ્યાએ લખો વજન, તો શું થશે? m ગુણ્યા g. m એટલે પદાર્થનું દળ અને g એટલે ગુરુત્વ પ્રવેગ. તો વજનનું સૂત્ર શું થાય? તો વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. બરાબર, સૂત્ર આ રીતે પણ લખી શકાય કે વજન એટલે આપણે વેટ કહીએ, વેટ એટલે w, w બરાબર mg, દળ એટલે m અને ગુરુત્વ પ્રવેગ એટલે g. બરાબર, એટલે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે F બરાબર mg અને જે વજન લાગે છે w બરાબર mg, એ બંને એક જ વસ્તુ છે. એટલે આપણે કહી શકીએ કે જે વજન છે એ વજન ખરેખર એક બળ છે. બરાબર, પૃથ્વી વડે લાગતું બળ છે. અને બળ હોય તો બળનો SI એકમ આપણે ન્યૂટન લઈએ છીએ, એટલે વજનનો SI એકમ ન્યૂટન n છે. એ પણ તમે યાદ રાખજો. અને બીજું કે વજન હંમેશા નીચેની તરફ હોય છે, એટલે કે નીચેની તરફ લાગે છે, એટલે એને મૂલ્ય અને દિશા પણ હોય છે. બરાબર, વજન કઈ બાજુ લાગે? ઉપર લાગે કે નીચે લાગે? પૃથ્વી છે કોઈ પણ પદાર્થને નીચેની તરફ ખેંચે છે, એટલે જે વજન છે એ આપણને નીચે અનુભવાય છે. બરાબર, કોઈ વસ્તુ હોય એ વસ્તુને તમે હાથ ઉપર મૂકો તો એનું વજન તમને નીચે અનુભવાશે, વસ્તુ ભારે લાગશે. બરાબર, એટલે દિશા પણ છે અને મૂલ્ય પણ છે. બરાબર, અને યાદ રાખજો એનું મૂલ્ય હંમેશા દિશા હંમેશા નીચેની તરફ હશે, પૃથ્વી તરફ હશે. બરાબર, અને કોઈ એક સ્થળે g અચળ હોય તો આપણે w ચલે છે એમ લખી શકીએ છીએ. બરાબર, એટલે આપણે એમ માની લઈએ કે પૃથ્વી ઉપર આમ તો જે ગુરુત્વ પ્રવેગ છે g એ થોડોક બદલાય છે, પણ આપણે ગણતરી સરળતાથી કરી શકીએ એટલા માટે આપણે g ને અચળ લઈએ છીએ. બરાબર, જે આપણે વાત કરી છે F બરાબર mg, એની અંદર g અચળ લઈએ છીએ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, તો આપણે આને અચળ માની લઈએ કે g અચળ છે. બરાબર, તો વજન છે, વજનનું સૂત્ર શું થશે? તો આપણે વજનને એમ કહી શકીએ કે વજન છે એ સીધું
કોના ઉપર આધાર રાખશે? દળ ઉપર, બરાબર. એટલે કોઈ જગ્યાએ આપણે ગુરુત્વ પ્રવેગ જીને અચળ લઈ લઈએ, યાદ રાખજો, ગુરુત્વ પ્રવેગ જીને અચળ લઈ લઈએ, જેમ કે પૃથ્વી ઉપર આપણે અચળ લઈ લઈએ છીએ, તો આપણે પૃથ્વી ઉપર જે વજન છે એ વજન સીધું જ દળ ઉપર આધારિત હશે. એટલે પૃથ્વી ઉપર આપણે દળને જ વજન તરીકે ઓળખીએ છીએ, બરાબર. એક થોડોક ડિફરન્સ છે, યાદ રાખજો, દળ અને વજનની અંદર. દળ એટલે શું? તો જે પદાર્થ હોય એની અંદર રહેલો દ્રવ્યનો જથ્થો, અને વજન એટલે શું? તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. પણ રોજિંદા જીવનમાં આપણે વજન છે એને કિલોગ્રામમાં બતાવીએ છીએ. તમે શાકભાજી લેવા જાઓ અથવા તો કરિયાણું લેવા જાઓ તો તમે શું કહેશો કે ચલો ભાઈ મને 1 કિલો ખાંડ આપો, બરાબર. તમે વજનની સાથે જે કિલોગ્રામ છે એ એકમને જોડો છો, પણ યાદ રાખજો જે દળ છે એ દળનો એકમ કિલોગ્રામ છે અને વજનનો એકમ તો ન્યૂટન છે. પણ પૃથ્વી ઉપર આપણે જીનું મૂલ્ય છે એ અચળ લઈ લઈએ છીએ, એટલે વજન અને દળ પૃથ્વી ઉપર સરખું ગણાય છે, બરાબર. એટલે એ ભૂલ થાય નહીં, યાદ રાખજો. અને છેલ્લે કોઈ એક સ્થળે પદાર્થના દળને જ એનું વજન કહીએ છીએ. એટલે પૃથ્વી ઉપર આપણે દળ અને વજનને સરખું ગણી શકીએ, બરાબર. એમાં પણ માઇનોર થોડોક ડિફરન્સ હોય છે, બરાબર, દળ અને વજનની અંદર. પણ પૃથ્વી ઉપર દરેક જગ્યાએ આપણે ગુરુત્વ પ્રવેગ જી અચળ લઈ લીધું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો એનું દળ જ એનું વજન ગણાશે. પણ હા, ક્યાં? પૃથ્વી ઉપર. જો કોઈ બીજા ગ્રહ ઉપર જઈએ આપણે તો પદાર્થનું દળ અને વજન પછી પૃથ્વીની જેમ સરખું રહેશે નહીં, એ તમે યાદ રાખજો. જેમ કે દોસ્તો ચાલો આપણે ચંદ્ર ઉપર જઈએ. ચંદ્ર પર પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે એ જાણવું હોય તો દોસ્તો પહેલાં તો તમે યાદ રાખજો કે ચંદ્ર પર ચંદ્ર પણ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. એટલે આપણે ચંદ્ર ઉપર જઈએ, કોઈ પદાર્થને લઈ જઈએ તો ચંદ્રને પણ પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય છે, બરાબર. એ ગુરુત્વાકર્ષણ બળને કારણે એ ચંદ્ર પણ બધા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. પણ હા, ચંદ્ર છે એ ચંદ્રનું દળ પૃથ્વી કરતાં ઓછું છે, યાદ રાખજો. ચંદ્રની સાઇઝ પણ ઓછી છે, એનું દળ પણ ઓછું છે પૃથ્વી કરતાં. એટલે પૃથ્વી ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર ઉપર લાગતું નથી. ચંદ્ર ઉપર ઓછું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર. એટલે કોઈ પદાર્થને આપણે ચંદ્ર ઉપર લઈએ તો એનું દળ તો નહીં બદલાય, પણ જેટલું વજન પૃથ્વી ઉપર છે એના કરતાં ચંદ્ર ઉપર એ પદાર્થનું વજન આપણને ઓછું લાગશે. તો દોસ્તો ચંદ્ર ઉપર આવી ગયા છીએ, આપણને પૃથ્વી દેખાઈ રહી છે, બરાબર. માની લો કે કોઈ એક પદાર્થ છે જેનું દળ છે m, બરાબર. આ m દળનો પદાર્થ છે, બરાબર. હવે આ પદાર્થનું ધારો કે ચંદ્ર ઉપર વજન Wm છે, એટલે વેઇટ ઓન માસ, એટલે એનું શોર્ટ ફોર્મ આપણે લખ્યું Wm. એ ચંદ્ર ઉપર એ પદાર્થનું વજન છે. તો એ વજન ખરેખર કેટલું થશે? તો આ પદાર્થ છે એનું દળ m હોય તો એનું વજન થશે વજન Wm બરાબર g ઇન્ટુ m અપોન rm સ્ક્વેર. તમે કહેશો સર આ બધું શું કોમ્પ્લિકેટેડ તમે લાવી દીધું, અમને તો કંઈ ખબર ના પડી. તો સિમ્પલ વસ્તુ છે. પહેલાં તો આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણ્યા હતા, એમાં સૂત્ર આપણે જોયું હતું. શું જોયું હતું? કે કોઈ પદાર્થનું જે બળ લાગતું હોય, બળ f એ કોના જેટલું હોય? તો f બરાબર g ઇન્ટુ m અપોન ડી સ્ક્વેર આપણે ભણ્યા હતા, અને ડી સ્ક્વેરની જગ્યાએ આર લખી કાઢ્યો હોય તો પૃથ્વી ઉપર હોય તો એ આ જ સૂત્ર છે. ફરક શું પડ્યો કે જે f હતો એફની જગ્યાએ આપણે વજન લીધું. કેમ? કારણ કે બળ f અને વજન સેમ જ છે, તો એ f કાઢીને આપણે લીધું વજન w, બરાબર. ચંદ્ર ઉપર છે એટલે m લખેલો છે, બાકી એમનું કોઈ મહત્વ નથી. w બરાબર આપણે સાર્વત્રિક અચળાંક g પણ લઈએ છીએ, g, અને બે પદાર્થોનું દળ. અહીંયા એક પદાર્થ છે એ છે ચંદ્ર પોતે, એટલે એનું આપણને માસ લેવું પડે, એટલે એનું દળ લેવું પડે. તો m એ ચંદ્રનું દળ છે ગુણ્યા m એટલે જે આપણે પદાર્થ લીધો છે એનું દળ, બરાબર. અને નીચે શું છે? rm સ્ક્વેર. એ ચંદ્ર છે, એ ચંદ્રની ત્રિજ્યા લેવી પડે, બરાબર. ધારો કે એ જ પદાર્થ પૃથ્વી ઉપર હોય તો એનું સૂત્ર શું થશે? તો પૃથ્વી ઉપર હોય તો એનું વજન we એટલે વેઇટ ઓન અર્થ, એટલે we શું થશે? તો g અને m ઇન્ટુ m અપોન r સ્ક્વેર થશે. અહીંયા પણ તમે સમજી લો કે કોઈ પદાર્થનું we એટલે શું? તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જેને f કહીએ છીએ. f કાઢીને આપણે શું લખવાનું? w. તો w બરાબર g તો લખવો જ પડે.
અહીંયા એમ કેપિટલ એમ એટલે કોનું દળ? તો પૃથ્વીનું દળ. સ્મોલ એમ એટલે કોનું દળ? તો એ જે પદાર્થ છે એનું દળ. અને આર સ્ક્વેર એટલે પૃથ્વીની ત્રિજ્યા. બરાબર. તો અહીંયા આ સૂત્ર છે, એ પદાર્થ જો પૃથ્વી ઉપર હોય તો એના ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એનું પણ સૂત્ર આ થશે. બરાબર. અને એનું વજન પણ આટલું થશે, એટલે આપણે આ સૂત્રના આધારે એનું વજન પૃથ્વી ઉપર ગણી શકીએ છીએ. બરાબર. અને આ સૂત્ર વડે તમે ગણશો તો એ પદાર્થનું વજન ચંદ્ર પર તમને મળશે. બરાબર. બંનેમાં ફરક શું છે ધ્યાનથી જુઓ તો બંનેમાં જે વજન છે એ બદલાઈ જશે. બરાબર. જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અહીંયા પણ સેમ રહેશે, અહીંયા રહેશે પણ સેમ રહેશે, જી સેમ રહેશે. શું બદલાશે? તો જે અહીંયા આપણે પૃથ્વીનું દળ એમ લીધું છે, અહીંયા પૃથ્વીનું દળ છે એમ, અને અહીંયા ચંદ્રનું દળ લેવું પડશે આપણે. બરાબર. એમ અને ત્રિજ્યા, આમાં આપણે પૃથ્વીની ત્રિજ્યા લેવી પડે આર, અને આમાં ચંદ્રની ત્રિજ્યા લેવી પડે. બાકી જોઈ લો, બાકી બધું સેમ છે. બરાબર. એનો મતલબ કે કોઈ પદાર્થનું વજન છે એ જુદા જુદા ગ્રહો પર જુદું હોય. કોઈ પદાર્થ હોય, જેમ કે આપણે આ પથ્થરની વાત કરી, તો પથ્થરનું વજન અહીંયા ચંદ્ર ઉપર અલગ હશે અને પૃથ્વી પર પણ અલગ હશે. અને બીજા કોઈ ગ્રહ ઉપર જાઓ તો તે જગ્યાએ પણ જે પદાર્થ હોય છે એનું જે વજન છે અલગ હોય છે. બરાબર મિત્રો. તો તમારા અંદરથી ઘણા લોકો એમ વિચારતા હશે કે સર મારે વજન ઘટાડવું છે. બરાબર. કોઈનું વજન વધારે હોય અને ચિંતા થતી હોય કે મારું વજન વધારે છે, હું શું કરું? તો મિત્રો, તમે ખોટા પ્લેનેટ ઉપર રહી રહ્યા છો. ચંદ્ર ઉપર જતા રહો, 6 ગણું તમારું વજન ઘટી જશે. બરાબર. તમે ખોટા પ્લેનેટ ઉપર છો. જો કોઈ બીજા પ્લેનેટ ઉપર જશો તો તમારું વજન તમને ઓછું પણ મળે. અને હા, બીજા કોઈ એવા પ્લેનેટ ઉપર ન જતા રહેતા કે જે તમારું વજન વધી જાય. બરાબર. વજન દરેક પ્લેનેટ ઉપર આપણું અલગ હોય છે. તો દોસ્તો, ચંદ્ર ઉપર ખરેખર ગણવું હોય તો કેવી રીતે ગણી શકાય? તો જુઓ, એના માટે તમારે જરૂર પડે આની, કે અર્થ એટલે પૃથ્વી અને મૂન એટલે ચંદ્ર, એનું આપણે દળની ગણતરી કરવી પડે. બરાબર. એ તમને આપેલા છે અહીંયા કે 5.98 × 1024 છે એ પૃથ્વીનું દળ છે. આ ઉપરાંત 7.36 × 1022. બરાબર. આ ચંદ્રનું દળ છે. બરાબર. અને એનું ત્રિજ્યા પણ તમને આપેલી છે, રેડિયસ એટલે ત્રિજ્યા કહેવાય. 6.37 × 10⁴ પૃથ્વીની ત્રિજ્યા છે, અને ચંદ્રની જો બહુ જ ઓછી છે, 1.74 × 10⁶. બરાબર. આ ચંદ્રની ત્રિજ્યા છે. હવે જે આપણે હમણાં સૂત્ર લીધું, બરાબર, પૃથ્વી અને ચંદ્ર ઉપર વજનનું, એની અંદર તમે આ કિંમતો મૂકી દો તો તમને કોઈ પદાર્થનું પૃથ્વી પર વજન હોય એ કેટલું મળે? તો આટલું મળે. હજુ એની અંદર જી અને એમ ગુણવાનો બાકી છે. બરાબર. એટલે ખરેખર હજુ વજન મળ્યું નથી, એક સૂત્ર મળ્યું છે. અને ચંદ્ર ઉપર કેટલું વજન મળે તો એ આ સૂત્ર ઉપરથી ગણી શકીએ. બાકીની બધી વસ્તુ અંદર મૂકી દઈએ આપણે સૂત્રની અંદર, અને ખાલી જી અને એમ બાકી રાખીએ તો આટલું મળે. બરાબર. હવે કમ્પેરિઝન કરવું હોય આપણે કે પૃથ્વી ઉપર અને ચંદ્ર ઉપર કેટલા ગણું છે, અથવા કેટલું ગણું ઓછું છે, અથવા કેટલા ગણું વધારે છે, તો આ બંનેનું આપણે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. તો ગુણોત્તર લેવો પડે. તો જુઓ, ગુણોત્તર આ રીતે લઈ શકાય કે ચંદ્ર ઉપર વજન અને પૃથ્વી ઉપર વજન. બરાબર. એનો ગુણોત્તર આપણે આ રીતે લઈશું, Wm/We બરાબર. તો આ બંનેનો તમે ભાગાકાર કરશો તો જી ઉડી જશે, એમ ઉડી જશે, ખાલી આ બે સંખ્યાઓ વધશે. બરાબર. એનો તમે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 0.165, અને એ લગભગ જવાબ છે 1/6. બરાબર. આના ઉપરથી કહી શકીએ કે પૃથ્વી અને ચંદ્ર ઉપર જે વજન હોય છે એની અંદર આટલો તફાવત હોય છે, 1/6 જેટલો. હવે આની અંદર તમે જુઓ, અહીંયા પદાર્થનું ચંદ્ર પર વજન છેદમાં પૃથ્વી ઉપર વજન, તે એનો જવાબ મળશે 1/6, જે આપણે સૂત્રની ગણતરી કરી છે એના આધારે. બરાબર. આ ગણતરી તમારી પરીક્ષામાં પૂછાશે નહીં, ફક્ત એટલું પૂછાશે કે ચંદ્ર અને પૃથ્વીનું જે વજન છે આટલા ભાગનું હોય તો કોઈ માણસનું વજન કેટલું થાય? તો 1/6 છે. એટલે કોઈ વ્યક્તિનું વજન પૃથ્વી ઉપર જેટલું હોય, ચંદ્ર ઉપર એ વ્યક્તિ જાય તો એ 6 ભાગનું થઈ જાય. બરાબર. એનો મતલબ એમ કે કોઈ મારા જેવો માણસ હોય જેનું વજન 60 કિલોગ્રામ હોય, સોરી, અહીંયા કિલોગ્રામ નથી વાપરવાનું. બરાબર. એ વજનની વાત છે. ધારો કે મારું વજન પૃથ્વી ઉપર 60 ન્યૂટન હોય અને હું ચંદ્ર ઉપર જઉં તો મારું વજન 10 ન્યૂટન થઈ જશે, એટલે 6 ભાગનું થઈ જશે. બરાબર. આ સૂત્રની ગણતરીના આપણે એમ કહી શકીએ છીએ. ઓકે દોસ્તો, તો જો તમારે પણ તમારું વજન 6 ગણું ઘટાડી દેવું હોય તો ચંદ્ર ઉપર જમીન લઈ લો, ત્યાં મકાન બાંધી દો. બરાબર. અને ત્યાં રહેવાનું શરૂ કરી દો. બરાબર. તમે કહેશો કે સર અત્યારે તો ક્યાં માણસો ચંદ્ર પર રહેવા જાય છે, પણ ભવિષ્યમાં જશે, એટલે તમે ત્યાં સુધી પૈસા કમાઈને રાખો. બરાબર. તમારો વારો આવે એટલે ચંદ્ર પર રહેવા જતા રહેજો. તમારું વજન જો વધી ગયું હોય તો ત્યાં જશો એટલે 6 ભાગનું
થઈ જશે. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હવે તો હાઇપનું બટન પણ આવે છે, હાઇપ કરી દો અમારા વિડીયોને, જેથી એ ટ્રેન્ડિંગમાં આવી જાય. બરાબર? તો ચાલો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.